જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજીએ આ ગુરુકુળ શ્રી સર્વજીવ હિતાવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેના 24 વર્ષ પૂર્ણ થયા છે અને 25મા વર્ષે મંગળ પ્રવેશ થયો છે, તો તે નિમિત્તે 5 દિવસની સત્સંગી જીવનની પારાયણનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અલગ અલગ ગામોના હરિભક્તો સેવામાં છે, જેમ કે વડોદરા, ખંભાત, રાજકોટ, મોરબી, ભાવનગર. દરેક હરિભક્તો અલગ અલગ સેવામાં છે અને દરેક હરિભક્તો, હજારો હરિભક્તો પ્રસાદનો સવાર સાંજ લાભ લઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તથા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, બ્રહ્મની સંતો અને સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. અહીંયા કણભા ગુરુકુળને 24 વર્ષ પૂર્ણ થયા અને આ 25મા વર્ષમાં કણભા ગુરુકુળનો જ્યારે સ્થાપના દિન આપણે ઉજવવામાં આવ્યો છે, પંચા પારાયણનું આયોજન સંતો દ્વારા થયું છે. અને અહીંયા જે આ ગુરુકુળને 24 વર્ષ પૂરા થયા એમાં સદગુરુ ધ્યાની સ્વામીજી 2002થી અહીંયા જે એમને સેવાનો ભોગ આપી અને આ છોકરાઓને આખી સંસ્થા ઊભી કરીને છોકરાઓને તૈયાર કર્યા છે. મારા ગુરુ સદગુરુ ધ્યાની સ્વામીજી એમ કહેતા હતા કે વૃદ્ધાશ્રમ, બધા હરિભક્તો કે વૃદ્ધાશ્રમ ખોલો, તો સ્વામીજી કે આપણે વિદ્યાર્થીઓ જેવા તૈયાર કરીશું અને મા બાપની સેવા કરશે તો વૃદ્ધાશ્રમની જરૂર પડશે નહીં. અને આજે બધા વિદ્યાર્થીઓ, હું પણ અહીં આ જ ગુરુકુળમાં ભણ્યો છું, મને પોતાને 8 વર્ષ પૂર્ણ થયા છે આ ગુરુકુળમાં ભણ્યાને. તો અને અમને આ વિદ્યાર્થીઓને બધાને ગુરુકુળના ભોજનાલયનું આયોજન સોંપવામાં આવ્યું છે. અમે બધા ખૂબ રાજી છીએ. અમિતભાઈ પટેલ છે વડોદરાના, મનીષભાઈ મિસ્ત્રી છે, અમીન જય, વ્રજેશ સોની, વિમલ સોની, હર્ષ સુથાર, ઉર્વેશ પટેલ, આ બધા આગેવાન હરિભક્તો ભેગા થઈ અને સર્વે સાથ સહકાર આપી, ગામે ગામના હરિભક્તો પર અમને સાથ સહકાર આપી, બધા કાઉન્ટર પર ઊભા જ રહી જાય છે અને સપ્લાયમાં પણ બધાને સાથ સહકાર આપીને અમે આ સમયો પાર પાડવાનો પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અને એવા સફળ રહીએ એવી ભગવાન અને મોટા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. આ દિવ્ય ગુરુકુળ મોટા સ્વામીએ, ધ્યાની સ્વામીએ સ્થાપન કર્યું છે. અહીંયા અમે લોકો વિદ્યાર્થી તરીકે 8 વર્ષ સુધી અમે લોકો ભણ્યા છીએ અને આવા સરસ સંતોની અંડરમાં અમે લોકો ટ્રેન થયા છીએ. તો આજે એ નિમિત્તે અમને રસોડાની સેવાનો ખૂબ લાભ મળ્યો છે, સેવા કરવાનો. તો 1000 હરિભક્તોને સરસ વાનગીઓ 3 ટાઈમ જમાડીને અને સરસ દિવ્ય પ્રસાદ અમે લોકો આપી રહ્યા છીએ. અને આ ગુરુકુળમાં ધ્યાની સ્વામીના દિવ્ય આશીર્વાદથી અમે આટલી સારી સેવા કરી શકીએ છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું અહીંયા ભણ્યો છું. અહીંના અધ્યક્ષસ્થાપક એવા શ્રી હરિસ્વરૂપ સ્વામી ધ્યાની સ્વામીજીના સાનિધ્યની અંદર હું અહીંયા 6 થી 7 વર્ષ ભણ્યો છું. તથા હવે અહીંયા અમે સેવામાં આવ્યા છીએ. વડોદરા, ખંભાત, મોરબી, ભાવનગર એવા ઘણા ગામના સેવનસેવકો છે અને અમને અહીંયા સરસ મજાનો સર્વ હરિભક્તોને જમાડવાની સેવા મળી છે અને સર્વ હરિભક્તો જમે છે એમાં અમને ખૂબ આનંદ થાય છે. જય સ્વામી. જય સ્વામિનારાયણ. હું અહીંયા કણભામાં ભણ્યો તો નથી, પણ જે અહીંયા ભણેલા છે, ટ્રેન થયેલા છે, એમના સાથે મને સેવા કરવાનો ભોજનાલયમાં મોકો મળ્યો છે. મારા કોઈ સૌભાગ્યનો પાર નથી અને અહીંયા બધા હજારો હરિભક્તો જમે છે અને ખુશ થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કણભા ગુરુકુળ સર્વજીવ હિતાવ સ્વામિનારાયણ ગુરુકુળનો 25મો સ્થાપના દિન અત્યારે ચાલી રહ્યો છે. સત્સંગી જીવન પારાયણ ચાલી રહી છે. એમાં બધા ગામના બહેનો સેવામાં રોકાયા છે. અમે રસોડાની સેવામાં છે. બીજા ગામના બધા ફૂલની સેવા, હાર ભગવાનના, મોગરાના હાર, પછી રંગોળી સરસ બનાવે છે બધા. પછી અમે નાસ્તાનું સવારે વહેલા પીરસવાની સેવા છે. નવી આઈટમો બધા બનાવીએ છીએ ને બધા હરિભક્તો ખૂબ રાજી છે, ખૂબ. ને એટલું દિવ્ય લાગે છે ને કે જાણે બધા ખુશ. આવું વાતાવરણ નહીં જોયું કોઈ દિવસ. એટલે રાજી સંતો બી સરસ કથા વાર્તા કરે છે અને હરિભક્તો બી એવા રાજી થયા છે કે અંતરનો આત્મા એટલા ઠંડો લાગે છે. જય સ્વામી. સર્વજીવ હિતાવહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભા 25મો સ્થાપના દિનનો સમય અહીંયા ચાલી રહ્યો છે. સમય અતિ દિવ્ય છે, ભવ્યથી ભવ્ય છે. ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અહીંયા ગુરુકુળમાં અત્યારે અમે બધા રાજકોટથી બહેનો પધાર્યા છીએ, ગામોગામથી બધા ભાઈઓ બહેનો સમયાનો લાભ લેવા માટે પધાર્યા છીએ. સમયામાં અમને ખૂબ જ આનંદ આવે છે. અમે અહીંયા રસોડાની સેવા કરીએ છીએ
પીરસવાની સેવા કરીએ છીએ. અનેક સેવાનો અમને લાભ મળે છે. મહારાજની એટલી કૃપા છે કે અમને ખૂબ જ સમયમાં આનંદ આવે છે અને ખૂબ જ સેવા કરવા લાભ મળે છે. આજે કણભા ગુરુકુળ મધ્યે કણભા ગુરુકુળને 24 વર્ષ પૂર્ણ થયા અને 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે અમે વિદેશથી 30થી 35 જણા આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ દિવ્યતા, ભવ્યતા અને બધી જ વસ્તુમાં એટલી બધી મજા આવે છે અને ગરમીનો માહોલ છે પણ અમને જરા પણ લાગતું નથી કે અહીંયા એવું કાંઈ વાતાવરણ છે. તો આ ઉત્સવ માટે અમે ખૂબ જ આનંદિત છીએ અને ખૂબ જ મજા આવી રહી છે. સૌને ભાવથી સહજાનંદ સલુણી મૂર્તિ માધુરી મહારાજના આશીર્વાદથી બધું બહુ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે. પ્રસાદી પણ બહુ પ્રોપર અમે જમીએ છીએ, આખો દિવસ કામ કરીએ છીએ તો બી અમે એવું નહીં લાગતું કે હવે થાકી ગયા, હવે બીજા દિવસે નહીં ઉઠાય. બીજા દિવસે બી એટલું જ ઉઠીને એટલી જ સારી રીતે સેવા થાય છે અને બહુ જ આનંદ થાય છે. સમયો પતવો ના જોઈએ એવું થઈ ગયું છે હવે તો. જય સ્વામિનારાયણ. અમે અહીં રાપરથી આવ્યા છીએ અને ખૂબ જ સરસ દિવ્ય સમયો ઉજવાઈ રહ્યો છે અને બધી પ્રકારની સેવા ખૂબ જ સારી રીતે બધા કરી રહ્યા છે અને સ્પેશિયલ ભોજનાલયમાં બધું જ સરસ એસી ડોમ, બધાને જમવાની વ્યવસ્થિત સુખ સુવિધાઓ, સરસ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાના 25મા સ્થાપના દિન નિમિત્તે અમે લોકો અહીંયા આવીએ છીએ. અમે ગાંધીનગરથી આવીએ છીએ અને અમે અહીંયા રસોડાની સેવામાં છીએ. રસોડાની સેવાનો સમયનો દિવ્ય લાભ લઈએ છીએ અને અહીંયા ખૂબ જ પવિત્ર અને અતિ દિવ્ય વાતાવરણ છે.